ગુડ મોર્નિંગ, જય મહારાજ. ચા મૂકી દીધી છે એટલે ઉભરાઈ નહીં જાય એનું ધ્યાન રાખવાનું છે. અને આજે બનાવવાની છે એટલે હજુ ટિફિનમાં રોટલી તો થઈ ગઈ છે, પણ બટાકાની ભાજી બનાવવાની છે. તો એ તો મારે નથી બનાવવાની, એ મમ્મી બનાવશે. તો અહીંયા મેં બટાકા કટ કરી બોઇલ કરી કટ કરીને રાખી દીધા છે. હવે ખાલી મમ્મી વઘારી દેશે, કેમ કે પ્રિતેશને મારા હાથની નહીં પસંદ, એટલે મમ્મી વઘારી આપશે. અને મને આવડતી બી નહીં એવી મમ્મી જેવી. મને તો પેલી સાદી હોય ને, જે પેલી એકદમ સાદી લીલા મરચાં એવાવાળી, એ મને પસંદ છે. અને પ્રિતેશને એકદમ ગરમ મસાલાવાળી ને એવી, એટલે પછી હું નહીં વઘારતી. બતાવું તમને મમ્મીની રેસીપી. બટાકા મમ્મી એટલા બધા નહીં, આ તો ખાઈ જશે ને ધરાઈને. બટાકાની રોટલી એ લઈ જઈશ. એવું હોય તો મમ્મી એને રોટલી બનાવી દેજો, એક પરાઠો. હા, પરાઠો બટાકાનું શાકનો રોટલી. સારું, બટાકાનું શાકની રોટલી લઈ જજે અને આ રોટલી શાક ખાઈને જજે. મમ્મી બનાવશે અત્યારે લીલી ડુંગળીનું શાક અને અંદર. તો શું ખાઈશ? હા, શું ખાઈશ? બનાવશે શાક રોટલી.
લીલી ડુંગળીનું શાક. અને આજે તો આવી ગયું છે લાઇટ બિલ 2 મહિનાનું ને અમે બહુ નહીં આવ્યું પણ એટલે બરાબર જ આવ્યું છે કેમ કે આ 2 મહિના તો વપરાયું નહીં બિલકુલ પંખો ને એવું બધું એટલે બરાબર છે. ચોથા મહિનામાં આવશે ને દોડકામ પછી આજે કયો બાજુ તો બીજો ના ચોથામાં જ આવશે ને. હા. આ બીજામાં આવ્યો ચોથામાં આવવાનું. હા. અને પ્રિતેશ ગયા જોબ પર ચાલુ રહેવાનું એટલે આવશે પછી. હવે તો રહેવાનું ને પછી છઠ્ઠામાં પાછું ઓછું આવશે. ખાલી આ 2 મહિના વધારે વપરાય. મમ્મી સાંજની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ફ્લાવરનું શાક બનાવવાનું છે. એમાં તુવેર છે અને આજે સવારે મમ્મી કોબીસ લાયા અને પપ્પાએ આટલું લઈને આવ્યા તો કોબીસ બહુ થઈ ગયું નહીં. કાલે તો હું કોબીસ બનાવી જઈશ. અને બટાકા શું લાયા છે પપ્પા તો એ ના કહેવાય ને પેલું શું કહેવાય ધાણા ને એવું. મને તો ખાલી બધું જે આવે એ લાવજો કે બટાકા નહીં લાવતા બધું ના લાવશો. હા બટાકા તો લાયા છે જો શું કરવા મળ્યા બટાકા છે વટાણા છે ટામેટા છે. ટામેટા દેશી છે. મેં સવારે 10 ના 250 લીધેલા. વટાણા રીંગણ ભાજી તુવેર ટામેટા બટાકા અને આ ધાણા ફ્લાવર કોબીસ એટલે બહુ બધું શાકભાજી થઈ ગયું છે. હવે રોજ વિચારવું નહીં પડે શું બનાવું શું નહીં. કાલે તો ભાજી જ લઈ જઈશ કેમ કે પછી કાલે શુક્રવાર. હા કાલે કોબીસ બનાવી દઈશ પણ કાલે હાજી હોય તો કોબીસ બનાવજો. એમ સાંજનું તો કશું શાક તુવેર તો નહીં ખાસ સમજાવતી. જોઈએ હવે કાલે તો કોબીસ જ લઈ જઈશ પણ છે કીધું 250 કરજો. હા શક્કરપારા કેવા છે મેથી પૂરી કરું. હા જો લે ને તમે આ આ બિઝનેસ શું પૂછો તમે ખાઈ જોઈ લો ને એ છે નહીં તમે જોઈ લો તમે ખાઓ એટલે જોઈ લો. એક કામ કરો એ 250 કરી દો અને આ 250 કરી દો. આખી ભરજો કકન લઈ લે. પચાસ કાંઈક ઘરે બનાવો છો બધું? બધું ઘરે જ બનાવતી. ના સારું છે એટલે 30 રૂપિયા. 30 રૂપિયા પસંદ એટલે તે પૈસા લાવું. હા કોઈ વાંધો નહીં. 500 બોલો તમે શું હાલો 30 રૂપિયા લે ને ભાઈ ખાલી ખોલી લે. લા મમ્મી મૂકી દો. આ કાકા ચડેલા છે એવું કહો છો તમે? કાકા કયા? હા કોને એમને આપ્યા 100 રૂપિયા. હાલો વાદું માં જાઉં પછી પાછા ભૂલી જશે. મટરી લીધી
અને શક્કરપારા લીધા, સારા હતા એટલે. લો કાકા જો મારા પૈસા આવ્યા. અને ટોસ્ટ કાકા આ તો તમારે જીવો જ ભાવે. કયો? 40 ને 250. હા તો તે દિવસ તમે બહુ મોંઘા કીધેલા બાપા. ભાજી ફૂટા ચાલો બે જણા આવડે જ તને હે હા કાપી નાખી એટલે બહુ મહેનત ના કરવી પડે ને ખબર પડી તે શું લીધું તે મેડમ થી પેલું બોલવા વાળું એ લેતું શું બોલવાનું પેલું માઇક તો પેલું ગ્રીન કલર નું માઇક પેલું બોલે છે ને હા પેલું હેપી બર્થડે વાળું દઈ ગયા હા એ રીતે છે અને પેલી રિમોટ વાળી કાર હે મારી જોડે બધું રિમોટ લીધું વાળી કાર છે તું એકલી ગયેલી ના ગોધા પાયલા અને પણ એમ નહીં તું એકલી ગયેલી ગુરુધન પપ્પા જોડે એમ હા એકલી જ ગઈ મેં તો સ્કૂલે હતો હાય હાય તેમ કીધું તે અરે રે એને ના લઈ ગયા ના એ સ્કૂલે તો હતો હર્ષિલને લેવા નહીં ગઈ આજે હું કેમ કે અત્યારે હજુ ભાજી ખૂટવાનું ચાલતું હતું મારે કામ તો અને ઉઈટેડા બેડામ ગઈ હા ઉઈટેડા બેડામ ગઈ હે તેડા તો પછી અત્યારે ભજીયા બનાવવાનો વિચાર છે તો પહેલા ભાજી સાફ કરી દો પ્રિતેશ આવી ગયા છે અને પ્રિતેશ બનાવશે ભજીયા અને મિર્ચી બોમ્બનું ખોખું ઉપર લઈ જજો તેલ મૂકી દીધું છે થવા માટે અને જમવાનું બી બહાર લઈ ગયા છે હવે બસ ભજીયા બનાવવાની ખાલી તૈયારી છે એટલે ગરમ ગરમ ખવાય પ્રિતેશ પ્રિતેશ ના બેહવા નહીં હેલો ભજીયા બનાવવાના છે થાકી જવાય હા તો ખીર બીરું બધું મેં તો તૈયાર કરી દીધું છે તમારે થોડી જવાનું હતી અને આગળ તેલ મૂકી દીધું છે થઈ ગયું છે તેલ જાઓ પડથી છે કંઈક જાગૃતિ કેવું કશું છે ના જાગૃતિ જયમીન આવ્યા નહીં હારી એ તો અહીં મમ્મી કુમકુમનગર મને કદાચ ના કુમકુમનગર નહીં આપણે શું કહેવાય કાનુ આવી જા કાનુ ટ્યુશન માંથી જઈને આવી ગયો છે અને થઈ ગયા છે બધા ભેગા બેસી ગયા છે ભજીયા બનાયા મેં બનાયા પ્રિતેશ ને કીધું પ્રિતેશે ના બનાયા પ્રિતેશ કેમ ના બનાયા તમે હે થાકી ગયા અને મમ્મી તમે કેમ ના બનાયા તું નથી બનાવતી પછી હું શું કરું પાણી બાણી મેં ના ભર્યું ના તો બનાવ ફ્લાવરનું શાક અને ખીચડી અને બપોરનું મળી બતાવતો નહીં કશું નહીં આખું શું કામ બંધ કરો છો
આંખો કેમ બંધ કરો છો ફ્લાવર હે ચલો આવી જાઓ બધા જમવા માટે ચલ કાનું લે બેસી જા ચાલ તું કૃષ્ણ કે મમ્મી આમ કરે જો ભગવાન ને દેખાતું આંધળી થઈ ગઈ કયું વર્ષે આંધળી નહીં આંખો નાની છે તમારી લે જે ખાવું હર્ષિલ જે બી હોય લઈ લો પ્રિતેશ નહીં મારે તો કાલે હર્ષિલ તો આ જ ખાશે ને કાનું ભજીયા ચલ બેસી જા ખાઈશ ને કોને કીધું હા તો પછી ચાલ આપણે પણ હું શાક નહીં ખાવું તો પછી કયું શાક ખાઈશ તું જે હોય એ ખાવાનું હર્ષિલ બેસી ગયો છે હોમવર્ક કરવા માટે શું આપ્યું છે કાનું હિન્દીમાં જો ટ્યુશનમાં પહેલી આ શીખવાડી થોડા હા. ક્લીન આવડ્યા હા બાકી બીજા બધા તો રાઈટ જ છે જો હા ક્લીન આવડ્યા ઓકે બાકી બધા રાઈટ ફાઇનલ ટેબલ રિટર્ન લખો આપ્યો પછી એ ટીચરે એમ કીધું હિન્દીના 1 થી 10 અક્ષર લખીને દેખાવા તો એ તો મને આવડતા નતા મેં ટીચરે કીધું કે નહીં આવડતા તો ટીચરે કીધું શું કહે 5-1 શું નામ છે પપ્પા 5 in 1 5 in 1 માં છે ને હા લખ હા અને કાનું હિન્દીનું ક ખ મોડે કરી દેજે કમ્પ્લીટ હા જો આ ગુજરાતી પછી આ આવડતું તું તને ગુજરાતીમાં લખતા અમારી જોઈ નથી હા નતું આવડતું ના પેલા તો નહોતું. પછી ઇંગ્લિશ એ તો આવડત ને ઇંગ્લિશનું તો હિન્દી ઇઝી છે ઓકે ઇંગ્લિશ તો અને આ બુક શાની છે એ ગુજરાતી ને હિન્દી તો કઈથી લાવ્યો આ ટેન નથી લેવાની હા તો આ યુઝ ના કરીશ હા ના એટલે જ્યારે લઈ જવાની હશે ત્યારે હું લઈ જઈશ ઓકે એટલે અત્યારે અંદર મૂકી દો ને તારા ખાના મૂકી દઉં છું હે ને અહીંયા ચાલી રહ્યું છે શાકભાજી હવે બધું ફોલવાનું કામ સવાર માટે કોબીસ કાપી નાખ્યું પહેલા મારે ચેક 1 મિનિટ કહી દો બેટા લઈ અને હર્ષિલ એનું હોમવર્ક કરી રહ્યો છે પપ્પા તુવેર ફોલે છે મમ્મી ધાણા કાપે છે બધા પોતપોતાનું કામ કરે નહીં કામ હોમવર્ક કરે મારું થઈ ગયું હવે હર્ષિલ લેશે વિડીયોની એન્ડિંગ તું લે ચાલ બોલ તું બોલ બોલો તું બોલ ને તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મારા ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું